સ્વાગત છે એક્ઝામ ટુડે પર ફ્રેન્ડ 9 ડિસેમ્બર 2024ના રિલેટિવ કરંટ અફેર્સની ડિસ્કશન આ વિડીયોમાં આપણે કરવાના છે. તો છેલ્લે સુધી વિડીયો સાથે બની રહેજો. કરંટ અફેર્સ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે, દરેક એક્ઝામમાં પ્રશ્ન પૂછવામાં આવે છે. મિત્રો ટોપિક પર આવીએ. 9 ડિસેમ્બર 2024 ક્વેશ્ચન નંબર 1 છે, સશસ્ત્ર સેના ઝંડા દિવસ ક્યારે મનાવવામાં આવ્યો? તો મિત્રો વાત થઈ છે સશસ્ત્ર સેના ઝંડા દિવસની. એ દર વર્ષે 7 ડિસેમ્બરે મનાવવામાં આવે છે. 7 ડિસેમ્બરે શરૂઆત ક્યારે થઈ હતી? એટલે કે પ્રથમ વખત 7 ડિસેમ્બર 1949માં મનાવવામાં આવ્યો હતો. દેશની રક્ષા માટે પ્રાણોની આહુતિ આપવાવાળા જવાનોના સન્માનમાં આ દિવસ મનાવવામાં આવે છે. સૌથી પહેલાં 7 ડિસેમ્બર 1949ના રોજ. તો હવે 7 ડિસેમ્બરે આંતરરાષ્ટ્રીય નાગરિક વિમાન દિવસ, 5 ડિસેમ્બરે આંતરરાષ્ટ્રીય સ્વયંસેવક દિવસ, 4 ડિસેમ્બરે ભારતીય નૌસેના દિવસ, 3 ડિસેમ્બરે વિશ્વ દિવ્યાંગ દિવસ અને 1 ડિસેમ્બરે વિશ્વ એડ્સ દિવસ. તમામ દિવસ ઇમ્પોર્ટન્ટ છે, યાદ રાખો. હાલમાં રાજસ્થાનમાં ક્યાં રાજસ્થાન ગ્લોબલ ઇન્વેસ્ટમેન્ટ સમિટનું આયોજન કરાયું? તો વિદ્યાર્થી મિત્રો, જેવી રીતના આપણા ગુજરાતની અંદર વાઇબ્રન્ટ ગુજરાત હોય છે, બરાબર, જે ઉદ્યોગપતિ હોય છે એ લોકોને પોતાના રાજ્યમાં બિઝનેસ માટે આપણે આમંત્રણ કરીએ, બરાબર. તો હવે રાજસ્થાન સરકારે જયપુર ખાતે રાજસ્થાન ગ્લોબલ ઇન્વેસ્ટમેન્ટ સમિટનું આયોજન કર્યું. આ મિત્રો તમે જોઈ શકો, આ છે રાજસ્થાનના સીએમ ભજનલાલ શર્મા, બરાબર. આ છે રાજસ્થાનના સાંસદ છે મિત્રો રાજ્યવર્ધનસિંહ રાઠોડ, અને આ છે રાજસ્થાનના સીએસ ચીફ સેક્રેટરી. હવે આજે રાજસ્થાન ગ્લોબલ ઇન્વેસ્ટમેન્ટ સમિટ છે, આનું નામ શું રાખવામાં આવ્યું? તો રાઇઝિંગ રાજસ્થાન નામ રાખવામાં આવ્યું છે. શું નામ છે? રાઇઝિંગ રાજસ્થાન. ગુજરાતમાં આપણે વાઇબ્રન્ટ ગુજરાત હોય ત્યાં રાઇઝિંગ રાજસ્થાન રાખવામાં આવ્યું છે. મિત્રો રાજસ્થાનનું કેપિટલ છે જયપુર, સીએમ છે ભજનલાલ શર્મા અને રાજ્યપાલ છે હરિભાઉ કિશનરાવ બાગડે. હાલમાં નાણામંત્રી નિર્મલા સીતારમણે ઉદયપુરમાં જીએસટી ભવનનું ઉદ્ઘાટન કર્યું. રક્ષામંત્રી રાજનાથ સિંઘે જયપુરમાં સૈનિક સ્કૂલનું ઉદ્ઘાટન કર્યું. વર્ષ 2025માં આઈફા એવોર્ડ્સનું આયોજન જયપુરમાં કરાશે. વિષાણુ યુદ્ધ અભ્યાસ મોક ડ્રિલનું આયોજન હાલમાં અજમેરમાં કરાયું છે. એનટીપીસી જેસલમેરમાં 160 મેગાવોટ સૌર ક્ષમતા ચાલુ કરી છે. આટલું. બીજું મિત્રો, રાજસ્થાનમાં જે જયપુર છે એને પિંક સિટી તરીકે ઓળખવામાં આવે, ઉદયપુરને લેક સિટી તરીકે ઓળખવામાં આવે છે, જેસલમેરને ગોલ્ડન સિટી તરીકે ઓળખવામાં આવે છે, બરાબર. આવી રીતના સિટીઓના નામ છે. અને જોધપુરને બ્લુ સિટી અથવા તો સ્વર્ણનગરી. હાલમાં હુડકોએ કુપોષણથી નિપટવા માટે ક્યાં ઉપહાર દૂધ કાર્યક્રમ શરૂ કર્યો? હુડકો એટલે કે હાઉસિંગ એન્ડ અર્બન ડેવલપમેન્ટ કોર્પોરેશન લિમિટેડ, એણે કુપોષણથી નિપટવા ઉપહાર દૂધ કાર્યક્રમ ક્યાં શરૂ કર્યું છે? છત્તીસગઢ ખાતે શરૂ કર્યું છે. હવે વાત કરીએ આપણે છત્તીસગઢની. તો છત્તીસગઢના સીએમ છે હાલમાં વિષ્ણુદેવ સાય. પાટનગર છે મિત્રો રાયપુર અને રાજ્યપાલ છે રમન ડેકા. 17મા દિવ્ય કલા મેળાનું ઉદ્ઘાટન રાયપુરમાં કરાયું. વિશ્વની 10 સૌથી મોટી કોયલા ખાણમાં 2 ભારતીય ખાણનો સમાવેશ થયો. એ બંને છત્તીસગઢમાં આવેલી છે. એકનું નામ છે ગેવરા, બીજું છે કુસમુંડા. મિત્રો રાયપુરના યુવા સમૂહે હાલમાં મિયાવાકી પદ્ધતિથી સ્મોલ વન બનાવ્યું છે. છત્તીસગઢમાં અવૈધ ધર્માંતરને રોકવા માટે કાનૂન લાવવામાં આવ્યું. બસવરાજુ એસ છત્તીસગઢના મુખ્યમંત્રીના સેક્રેટરી બન્યા છે. હાલમાં ગુજરાતના સીએમ ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રવિ કૃષિ મહોત્સવ 2024નું શુભારંભ ક્યાંથી કરાવ્યું છે? તો મિત્રો દાંતીવાડા, બરાબર. પ્રશ્ન ઇમ્પોર્ટન્ટ છે મિત્રો. બનાસકાંઠામાં આવેલું છે દાંતીવાડામાં કૃષિ યુનિવર્સિટી પણ આવેલી છે, બરાબર. તો ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા રવિ કૃષિ મહોત્સવ 2024નું શુભારંભ દાંતીવાડા ખાતેથી કરવામાં આવ્યું છે. વિદ્યાર્થી મિત્રો, સ્પેશિયલી સીસીઈ મેન્સ, બરાબર, એસટીઆઈ કંડક્ટર, ગુજરાત પોલીસ કોન્સ્ટેબલ, પીએસઆઈ, એલઆરડી જેવી એક્ઝામ માટે એક્ઝામ ટુડેનું લેટેસ્ટ એક વર્ષનું કરંટ અફેર્સ સાથે ઓલિમ્પિક, પેરાઓલિમ્પિક, કોવિડ, આઈપીએલ, જીઆઈ ટેગ, બદલાયેલા નામ, ભારત ગુજરાતના વર્તમાન પદાધિકારી, પુસ્તક લેખક, કંપની સીઓ, બ્રાન્ડ એમ્બેસેડર, એવોર્ડ્સ જીકે, સ્પોર્ટ્સ જીકે, G20 સમિટ, T20 વર્લ્ડ કપ, ફીફા વર્લ્ડ કપ, ઇલેક્શન જીકે, અયોધ્યા જીકે જેવી ટોટલ 40થી વધારે કરંટ અફેર્સની પીડીએફ, છેલ્લા એક વર્ષની લેટેસ્ટ કરંટ અફેર્સની મંથલી પીડીએફ, 10,000થી વધારે પ્રશ્નોનો સમાવેશ, ભારત ગુજરાત અને ઇન્ટરનેશનલ લેવલનું પૂરું કરંટ અફેર્સ કોઈ જગ્યાએ તમને નહીં મળે, બરાબર. તો પીડીએફ માટે માત્ર 250 રૂપિયા 9510411961 પર ગૂગલ પે, ફોનપે, પેટીએમ કંઈ પણ કરો, સ્ક્રીનશોટ મોકલી આપો, 2 મિનિટમાં પીડીએફ મળી જશે. મિત્રો ગઈ તમામ એક્ઝામમાં 100% કરંટ અફેર આપણું પૂછાયું છે. નેશનલમાં કોની અંડર 19, અંડર 20, અંડર 17 મહિલા ફૂટબોલ ટીમના કોચ તરીકે નિમણૂક કરાઈ?
તો રાઈટ આન્સર છે મિત્રો જોકિમ એલેક્ઝેન્ડરસન, બરાબર। આ છે મિત્રો ફોટો જોકિમ એલેક્ઝેન્ડરસનનું, બરાબર। એમનો ફોટો જોઈને પણ એ જોખમ જેવા જ લાગે છે। તો એમની નિમણૂક કરવામાં આવી છે અંડર-20 અને અંડર-17 મહિલા ફૂટબોલ ટીમના કોચ તરીકે। તો હાલમાં પુનીત ગોયનકા જી એન્ટરટેનમેન્ટના સીઈઓ બન્યા છે। કે સંજય મૂર્તિ નવા કેગ બન્યા છે। મિતાલી રાજ ACA વુમેન્સ ક્રિકેટ ઓપરેશન્સ માટે મેન્ટર તરીકે નિમણૂક કરાયા। જસ્ટિસ સૂર્યકાંત સર્વોચ્ચ ન્યાયાલય વિધિક સેવા સમિતિના અધ્યક્ષ બન્યા છે। ડૉક્ટર જયતીર્થ રાઘવેન્દ્ર જોશી બ્રહ્મોસ એરોસ્પેસના પ્રમુખ બન્યા છે। હાલમાં કયા દેશમાં ઐતિહાસિક નોટ્રે ડેમ ચર્ચને લગભગ 5 વર્ષ પછી જનતા માટે ખોલવામાં આવ્યું? તો ફ્રેન્ડ, તમે જે આ ઇમેજમાં ચર્ચ જોઈ રહ્યા છો, આ ચર્ચ, બરાબર, આ ચર્ચ 5 વર્ષ પહેલાં આ ચર્ચમાં આગ લાગી હતી। આના કારણે જનતા માટેને બંધ કરવામાં આવ્યું। પ્રશ્ન એમ પૂછવામાં આવે કે હાલમાં ચર્ચામાં રહેલું નોટ્રે ડોમ ચર્ચ ક્યાં આવેલું છે? તો નોટ્રે ડેમ ચર્ચ આવેલું છે મિત્રો ફ્રાન્સ ખાતે, બરાબર, ફ્રાન્સની અંદર આવેલું છે, કારણ કે હાલમાં ચર્ચામાં છે। તો ફ્રાન્સની વાત થઈ તો કેપિટલ છે પેરિસ, કરન્સી છે યુરો, પ્રેસિડેન્ટ છે એમ્યુનલ મેક્રોન। મિત્રો આ જે ચર્ચ છે એ 861 વર્ષ જૂનું છે, બરાબર, 861 યર ઓલ્ડ ચર્ચ છે આ। હાલમાં હોકી જુનિયર મહિલા એશિયા કપ 2024નું આયોજન ક્યાં થયું છે? તો હોકી જુનિયર મહિલા એશિયા કપ 2024નું આયોજન ક્યાં થયું? તો રાઈટ આન્સર છે મિત્રો મસ્કટ ખાતે, બરાબર, મસ્કટ ખાતે હોકી જુનિયર મહિલા એશિયા કપ 2024નું આયોજન થયું છે। મસ્કટ ઓમાનનું પાટનગર છે, સ્ટારમાર્ક કલેજ આવેલું। હાલમાં કેન્દ્ર સરકારે કેટલા નવા નવોદય વિદ્યાલય સ્થાપવાની મંજૂરી આપી? તો કેન્દ્ર સરકાર દ્વારા નવોદય વિદ્યાલય, બરાબર, તો નવોદય વિદ્યાલય છે મિત્રો એ સેન્ટ્રલ ગવર્મેન્ટ દ્વારા ચલાવવામાં આવે છે। એનું પૂરું નામ છે જવાહર નવોદય વિદ્યાલય। હાલમાં 28 નવા નવોદય વિદ્યાલય સ્થાપવાની કેન્દ્ર સરકારે મંજૂરી આપી છે। નેશનલમાં કોણે રેનબો વોરિયર્સ ઓફ ઇન્ડિયા, બરાબર, રેનબો વોરિયર્સ ઓફ ઇન્ડિયા નામની પુસ્તક લખી છે? તો રેનબો વોરિયર્સ ઓફ ઇન્ડિયા નામની પુસ્તક કોણે લખી? તો મિત્રો આના 2 છે લેખક, બરાબર, અને એમાં મેન લેખક જે છે એ કોણ છે? હોસાંગ મર્ચેન્ટ, અને સાથી લેખક છે અક્ષય કે શેઠ। આ મિત્રો હોસાંગ મર્ચેન્ટનો ફોટો છે। વાત થઈ છે પુસ્તકની, બરાબર, હોસાંગ મર્ચેન્ટ રાઈટ આન્સર છે। તો બ્રિટનના પૂર્વ વડાપ્રધાનની પુસ્તક આવી છે અનલિસ્ટ। MK રણજીત સિંહની નવી પુસ્તક આવી છે માઉન્ટેન મમાલ્સ ઓફ ધ વર્લ્ડ। થોમસ મેથ્યુની પુસ્તક આવી છે રતન ટાટા અ લાઈફ। બોબ વુડવર્ડની પુસ્તક આવી છે વોર। અરુંધતી રોયનો સંસ્મરણ આવ્યો છે મધર મેરી કમ્સ ટુ મી। માણિક કોટવાલની પુસ્તક આવી છે બિયોન્ડ ધ હિગ્સ બેસુન। ડૉક્ટર દેવેન્દ્ર કુમાર ઘોડાવતની પુસ્તક આવી છે મા મધર। હાલમાં 100 દિવસીય ટીબી ઉન્મૂલન અભિયાન ક્યાં શરૂ થયું? 100 ડેઝ ટીબી ઉન્મૂલન અભિયાન, બરાબર, એટલે કે 100 દિવસમાં ટીબીને જડથી ઉખાડી ફેંકવાનું આ એક અભિયાન મિત્રો પંચકુલા હરિયાણા ખાતે શરૂ થયું છે। ટીબીનું પૂરું નામ છે ટ્યુબરક્યુલોસિસ, બરાબર। મિત્રો વાત કરીએ તો કેન્દ્રીય હેલ્થ મંત્રી છે JP નડ્ડા, એમણે આ લોન્ચ કર્યું છે પંચકુલા હરિયાણા ખાતેથી। નેશનલમાં યુરોગ્રીપ ટાયર્સના બ્રાન્ડ એમ્બેસેડર કોણ બન્યા? તો યુરોગ્રીપ ટાયર્સ એના બ્રાન્ડ એમ્બેસેડર કોણ બન્યા છે? તો શું છે રાઈટ આન્સર આમાં? તો મિત્રો રાઈટ આન્સર છે એમાં મહેન્દ્રસિંહ ધોની। MS ધોની જે છે એ યુરોગ્રીપ ટાયર્સના બ્રાન્ડ એમ્બેસેડર બન્યા છે હાલમાં, MS ધોની। તો હાલમાં વિવોએ સુહાના ખાનને પોતાની Y સિરીઝ સ્માર્ટફોન માટે બ્રાન્ડ એમ્બેસેડર બનાવ્યા। હરભજન સિંહ સાનિયા મિર્ઝા દુબઈ સ્પોર્ટ્સ કાઉન્સિલના બ્રાન્ડ એમ્બેસેડર બન્યા છે। આલિયા ભટ્ટ લોરિયલ પેરિસની વૈશ્વિક રાજદૂત બની છે। મેરી કોમ સાનિયા મિર્ઝા અને રણવિજય સિંહના પ્લે સ્પોર્ટ્સના બ્રાન્ડ એમ્બેસેડર બન્યા છે। પ્યુમા ઇન્ડિયા રિયાન પરાગ અને નીતિશ કુમાર રેડ્ડીને પોતાના બ્રાન્ડ એમ્બેસેડર બનાવ્યા। હાલમાં કોણ સંયુક્ત રાષ્ટ્ર માદક પદાર્થ નિયંત્રણ આયોગના 68મા સત્રની અધ્યક્ષતા કરશે? તો રાઈટ આન્સર છે મિત્રો આપણો દેશ ભારત। કયો દેશ કરશે? આપણો દેશ ભારત કરશે। તો ભારતની વાત કરીએ વર્ષ 2025માં બ્લાઇન્ડ મહિલા T20 વિશ્વકપની મેજબાની ભારત કરશે। પુરુષ જુનિયર હોકી એશિયા કપ 2024નો ખિતાબ ભારતે જીત્યો। અમેરિકામાં આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓના સ્ત્રોતના રૂપમાં ભારતે ચીનને પાછળ મૂક્યું છે। મહિલા એશિયાઈ હોકી ચેમ્પિયન્સ ટ્રોફી 2024નો ટાઇટલ ભારતે જીત્યો છે। વૈશ્વિક જળવાયુ ઇન્ડેક્સ 2024માં ભારત 10મા સ્થાને રહ્યું છે। એશિયામાં કયા રાજ્યની સરકાર હિમભોગ નામની મકાઈનો લોટ લોન્ચ કરશે? હિમભોગ નામથી, બરાબર, મકાઈનો લોટ લોન્ચ કરશે મિત્રો
હિમાચલ પ્રદેશની સરકાર, હિમાચલ પ્રદેશ. તો વાત કરીએ હવે હિમાચલ પ્રદેશની. તો સીએમ છે મિત્રો સુખવિન્દર સિંહ સુક્ખુ, રાજ્યપાલ છે શિવ પ્રતાપ શુક્લા, હિમાચલ પ્રદેશનું કેપિટલ છે શિમલા. હાલમાં હિમાચલ પ્રદેશ સરકાર મુખ્યમંત્રી સુખ શિક્ષા યોજનાને મંજૂરી આપી. હિમાચલ પ્રદેશમાં મુખ્યમંત્રી બાળ પૌષ્ટિક આહાર યોજનાનું શુભારંભ થયું. હિમાચલ પ્રદેશના મુખ્યમંત્રીએ પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન આપવા માટે હિમ ઉન્નતિ પહેલની શરૂઆત કરી છે. મોસમ પૂર્વાનુમાન માટે લાહૌલ સ્પીતિમાં ડોપલર રડાર સ્થાપિત કરવામાં આવ્યું છે. હાલમાં કોણે પીએમ ઈ વિદ્યા ડીટીએચ ચેનલ લોન્ચ કર્યું? તો પીએમ ઈ વિદ્યા ડીટીએચ ચેનલ કોણે લોન્ચ કર્યું? તો રાઈટ આન્સર છે મિત્રો ધર્મેન્દ્ર પ્રધાને. કોણે? ધર્મેન્દ્ર પ્રધાન દ્વારા પીએમ ઈ વિદ્યા ડીટીએચ ચેનલ લોન્ચ કરવામાં આવ્યું. મિત્રો આ છે કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાન. નેપાળમાં સંયુક્ત રાષ્ટ્રે કયા દિવસને વિશ્વ ધ્યાન દિવસ જાહેર કર્યો છે? તો સંયુક્ત રાષ્ટ્ર એટલે કે યુનાઇટેડ નેશન્સ દ્વારા વિશ્વ ધ્યાન દિવસ કોને જાહેર કરવામાં આવ્યું? 21 ડિસેમ્બરને. બરાબર, 21 ડિસેમ્બરને વિશ્વ ધ્યાન દિવસ જાહેર કરવામાં આવ્યું. નેપાળમાં નાસા, નેશનલ એરોનોટિક્સ ફોર સ્પેસ એડમિનિસ્ટ્રેશન, નાસાનું પૂરું નામ છે. એના નવા પ્રમુખ તરીકે કોની નિમણૂક કરવામાં આવી? તો જેરેડ ઇસાકમેન. બરાબર, જેરેડ ઇસાકમેન. આ મિત્રો ફોટો છે. હાલમાં અમેરિકામાં સત્તા પરિવર્તન થયું છે. રિપબ્લિક ટ્રમ્પ, ડોનાલ્ડ ટ્રમ્પ, બરાબર, તેઓ અમેરિકાના નવા પ્રેસિડેન્ટ બની ગયા. લગભગ 50 દિવસ પછી તેઓ અમેરિકાના પ્રેસિડેન્ટ તરીકે શપથ લેશે. હવે તેઓ પોતાની નવી ટીમ બનાવી રહ્યા છે અને નાસાના જે પૂર્વ અધ્યક્ષ હતા મિત્રો, બરાબર, બિલ નેલ્સન, એમની જગ્યાએ હવે જેરેડ ઇસાકમેનની એમણે નિમણૂક કરી છે. નાસા જે છે એ અમેરિકાની સ્પેસ એજન્સી. હાલમાં કઈ આઈઆઈટીમાં ભારતનો પ્રથમ હાઇપરલૂપ ટેસ્ટ ટ્રેક તૈયાર કરાયું છે? તો આઈઆઈટી મદ્રાસ રાઈટ આન્સર છે. આઈઆઈટી મદ્રાસમાં ભારતનો પ્રથમ હાઇપરલૂપ ટેસ્ટ ટ્રેક તૈયાર કરાયું. મિત્રો આનું સૌથી પહેલાં જે છે એ મુંબઈ અને પૂના વચ્ચે ટેસ્ટિંગ થશે. બરાબર, આ તો આઈઆઈટી મદ્રાસમાં તૈયાર કરવામાં આવ્યું તાકી ટેસ્ટિંગ થઈ શકે. એના પછી એને એપ્લાય કરવામાં આવશે મુંબઈ અને પૂના રેલવે ટ્રેક પર. આમાં શું થાય છે મિત્રો? તો આમાં મુંબઈ અને પૂના વચ્ચે જે હાલમાં 3 કલાક લાગે છે એ અડધો કલાકમાં ત્યાં વ્યક્તિ પહોંચી શકશે. આવી રીતના મિત્રો એક ટ્યુબ હોય છે. જો તમને ઇમેજમાં બતાડું મેં, આ એક ઇમેજ છે. બરાબર, આ એક ટ્યુબ છે અને આ ટ્યુબની અંદર મિત્રો ટ્રેન ચાલશે. બરાબર, ટ્યુબની અંદર ટ્રેન ચાલશે. તો વિદ્યાર્થી મિત્રો આ હતા કરંટ અફેર્સના પ્રશ્નો. વાત કરીએ આપણે રિવિઝનની હવે. તો 8 ડિસેમ્બર 2024 પર આવી ગયા આપણે. 69મો મહાપરિનિર્વાણ દિવસ ક્યારે મનાવવામાં આવ્યો? તો મિત્રો રાઈટ આન્સર છે એમાં 6 ડિસેમ્બરે. બરાબર, 6 ડિસેમ્બરે મનાવવામાં આવે છે. બાબા સાહેબ ડૉક્ટર ભીમરાવ આંબેડકરનું નિધન થયું હતું 6 ડિસેમ્બર 1956ના રોજ. બરાબર, તો એની યાદમાં દિવસ મનાવવામાં આવે છે. શ્રી સમ્મી સિલ્વા કયા દેશના ક્રિકેટ અધ્યક્ષ બન્યા છે? તો શ્રીલંકા રાઈટ આન્સર થશે. કૃષ્ણવેણી સંગીત નિરજનમનો બીજો સંસ્કરણ ક્યાં આયોજિત કરાયું? તો વિજયવાડા કર્ણાટક ખાતે. વિજયવાડા કર્ણાટક રાઈટ આન્સર છે. વિશ્વ બેંક કયા રાજ્યના પછાત જિલ્લાઓ માટે $188.28 મિલિયન રોડને મંજૂરી આપી? તો મિત્રો એ આપી છે મહારાષ્ટ્ર. મહારાષ્ટ્ર રાઈટ આન્સર છે. રક્ષામંત્રી રાજનાથસિંહ કયા દેશની આધિકારિક યાત્રા પર ગયા? તો રશિયાની યાત્રા પર ગયા છે. સાહિત્ય એકેડમી દ્વારા આયોજિત પુસ્તકાયન પુસ્તક મેળાનો 3જો સંસ્કરણ ક્યાં શરૂ થયું? તો એ થયું છે ન્યૂ દિલ્હી ખાતે. ઉદ્ઘાટન કર્યું છે મિત્રો નવતેજ સરનાએ. ભારત અને કયા દેશના સશસ્ત્ર બળો વચ્ચે સિનબેક્સ અભ્યાસ સંપન્ન થયું? તો મિત્રો કંબોડિયા રાઈટ આન્સર છે. પુણે ખાતે આનું આયોજન થયું. કયા રાજ્યમાં પીએમ આવાસ યોજના અંતર્ગત 16,000 ઘર બનાવવામાં આવશે? તો ઉત્તરાખંડમાં રાઈટ આન્સર છે. કોને ઇન્દિરા ગાંધી શાંતિ પુરસ્કાર મળ્યો? તો વેરોનિકા મિચેલ બેન્ચલેટને મળ્યો છે. 39માં કોલકાતા આંતરરાષ્ટ્રીય ફિલ્મ મહોત્સવનો થીમ દેશ કયો બન્યો છે? તો મિત્રો એ બન્યો છે ફ્રાન્સ. સુનીત મહેતા કયા દેશમાં ભારતના ઉચ્ચાયુક્ત નિયુક્ત કરાયા? તો ફિઝી રાઈટ આન્સર છે. હાલમાં એશિયા અને પ્રશાંત ક્ષેત્ર માટે 2024ના ISSA ગુડ પ્રેક્ટિસ એવોર્ડથી કયા દેશને સન્માનિત કરાયું? તો ભારત રાઈટ આન્સર છે. બરાબર, ભારત રાઈટ આન્સર છે. આમાં ચર્ચા માટે સોનઈ રૂપઈ વન્યજીવ અભયારણ્ય કયા રાજ્યમાં સ્થિત છે? અસમમાં. અન્નચક્ર અને સ્કેન પોર્ટલનું અનાવરણ કોણે કર્યું? પ્રહલાદ જોશી રાઈટ આન્સર છે. કોની રેમન્ડ લાઇફસ્ટાઇલ લિમિટેડના કાર્યકારી અધ્યક્ષના રૂપમાં નિમણૂક કરાઈ? તો ગૌતમ હરી સિંઘાનિયાની. વિશ્વ ભારોત્તોલન ચેમ્પિયનશિપ 2024 ક્યાં શરૂ થઈ? તો એ બહેરીન ખાતે શરૂ થઈ છે. વિદ્યાર્થી મિત્રો ગઈકાલે તમને પ્રશ્ન પૂછાયો ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળના નવા અધ્યક્ષ કોણ બન્યા છે? તુષાર ધોળકિયા રાઈટ આન્સર હતું.
આજનો પ્રશ્ન છે, વિશ્વના 3 સૌથી સુંદર મ્યુઝિયમમાં ગુજરાતના કયા વનનો સમાવેશ થયો છે? એનો જવાબ તમારે કમેન્ટ બોક્સમાં જણાવવાનો. ફ્રેન્ડ, વોટ્સઅપ અને ટેલિગ્રામની લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી છે. PDF માટે 9510411961 પર કોન્ટેક્ટ કરો. થેન્ક યુ. ફરી મળીશું. જય હિન્દ, જય ભારત.